નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। જે પણ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન લેવા માટે આતુરતા હતા એમના માટે હવે એક અગત્યની જાહેરાત છે કે હવે તમે ફોર્મ ભરી શકશો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે। તો અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા જીકાસની હવે શરૂ થવાની છે। ક્યારથી શરૂ થવાની છે, શું પ્રક્રિયા છે, દરેક માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે। તો અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણે અંડર ગ્રેજ્યુએટ માટે વિડીયો બનાવે તો ત્યારે વારંવાર સવાલો થતા હતા કે આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કે બીએડ માટે ક્યારે એડમિશન પ્રોસેસ શરૂ થવાની છે। તો હવે શરૂ થઈ ગઈ છે, બરાબર। ક્યારથી? તો એમાં અનુસ્નાતક એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કયા કયા કોર્સિસ છે જેમાં તમે એપ્લાય કરી શકો છો। તો એમાં MA, MCOM, MSc, MEd, MPEd, LLM, ML, ILC વગેરે જેવા તથા BEd, BPEd, LLB, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વગેરે જેવા સ્નાતક પછી એટલે કે ગ્રેજ્યુએશન પછી તમે જે અન્ય પ્રોગ્રામમાં પ્રવેશ માટે ઈચ્છતા હોય તો તમારે આ કોર્સ માટે તમે કરી શકો છો, આમાંથી જે કોર્સ તમારે કરવાના છે, બરાબર। તો હવે ક્યારથી શરૂ થવાનું છે? તો હવે સૌથી પહેલાં અહીંયા તમે જુઓ કે પહેલો રાઉન્ડ જે હશે રજિસ્ટ્રેશન રાઉન્ડ એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન, તમારે પ્રોફાઇલ ફિલિંગ કરવાની, તમારી જે શૈક્ષણિક માહિતી છે એ ભરવાની, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, બરાબર, તમારા કોલેજની પસંદગી કઈ કરવી। હવે અહીંયા તમારે સૌથી પહેલાં શું કરી લેવાનું છે કે તમારે કોલેજો તમારે મગજમાં ફિટ કરી લેવાની છે અથવા એક જગ્યાએ લખી લેવાની છે, જેથી તમારે જ્યારે કોલેજનું ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે કોઈ કન્ફ્યુઝન ના રહે, બરાબર। તમારે કઈ કોલેજ પહેલાં રાખવી છે, કઈ કોલેજ પછી રાખવી છે એ પહેલાંથી તમે નક્કી કરી રાખો, બરાબર। પહેલાં કોઈ કન્ફ્યુઝન રાખશો નહીં, બરાબર। હવે અહીંયા રજિસ્ટ્રેશન રાઉન્ડ પહેલો છે, એમાં તમારે 15 દિવસ ટોટલ મળવાના છે, બરાબર। 15 દિવસમાં તમે તમારી માહિતી પૂરેપૂરી ભરી લેવી। હવે અહીંયા તમે એવું પણ થશે કે તારીખ 15/6/2026ના રોજ સવારે 11 કલાકથી, હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે સવારે 11 કલાકે 15 તારીખે સવારે 11 કલાકે બધા એકી સંગાથે ચાલુ કરી દેશે, બરાબર। એવું પણ બને અહીંયા સવારે 11 કલાકે લખ્યું છે પણ સવારે 11 કલાકે ના પણ ખુલે, તો કંઈ ગભરાવાની જરૂર નથી। તમારી જોડે ટોટલ 15 દિવસ છે, બરાબર। ગભરાવાની જરૂર નથી, શાંતિથી ફોર્મ ભરવું તમારે, બરાબર। અને જો તમારે કંઈ ક્વેરી આવતી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। હું તમારી ક્વેરી અને તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશ। તો 15 તારીખથી લઈને 29 જૂન 2026ના રોજ રાત્રે તમે આશરે 11:59 કલાક સુધી તમે આ ફોર્મ ભરી શકશો। એની અંદર તમારી ક્વિક રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયના પ્રેફરન્સ અને અગ્રતાક્રમ એટલે કે તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજમાં કયો મુખ્ય વિષય લાગે છે, એ કોલેજમાં કયો મુખ્ય વિષય તરીકે તમે એડમિશન લેવા માગો છો અને એના માટે ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાના રહેશે। તો હવે તમને અહીંયાથી પહેલાંથી કહી દઉં તો જો જે પણ વિદ્યાર્થીઓ OBC માટે આવે છે તો OBCના જે વિદ્યાર્થીઓ છે, OBCના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢવું ખૂબ જ જરૂરી છે। જો તમે OBCના કેટેગરી પ્રમાણે તમારે લાભ લેવા માગતા હોય તો OBC માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ કાઢવું જરૂરી છે। અને જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો ફરજિયાત હોય છે, કારણ કે બંનેની તારીખ આની અંદર જીકાસની અંદર તમારે ફોર્મ ફિલિંગમાં જરૂર પડવાની છે। ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, તેમાં સિગ્નેચર જોઈશે, સિગ્નેચર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો છે જે હાલમાં જ તમે કઢાયેલો હોય એ જ તમારે અપલોડ કરવાનો છે, બરાબર। હવે આ બધી માહિતી ભરી દીધા બાદ તમે રજિસ્ટ્રેશન ફી સૌથી પહેલાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે। ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું કે ક્વિક રજિસ્ટ્રેશનમાં તમારે કોર્સ પૂછશે, કોર્સમાં તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર વાળો સિલેક્ટ કરવાનું છે, બરાબર। જ્યારે પોર્ટલ ખુલશે 15 તારીખે ત્યારે તમે જોઈ શકો છો। અથવા એવું પણ બને છે વિદ્યાર્થીઓ કે તમારે બાય ચાન્સ તમને ફોર્મ ભરતા નથી આવડતું તો તમે હેલ્પ સેન્ટરમાં જઈને પણ તમે એ ફોર્મ ભરી શકો છો, બરાબર। તો એ પ્રમાણે રહેશે। હવે એવું પણ બને છે કે જો બાય ચાન્સ તમારે હેલ્પ સેન્ટર નથી જવું અને એવું ઈચ્છો છો કે કોઈ તમારું ફોર્મ ભરી આપે તો તમે સાયબર કેફેમાં જશો તો બાય ચાન્સ તમારે ભૂલ થવાની શક્યતા વધી જવાની છે। તો હવે તમે એવું કરી શકો છો કે જો હું તમને એવું ઈચ્છો કે હું તમને ફોર્મ ભરી આપું અથવા અમારી ટીમ તમને ફોર્મ ભરી આપે તો તમે સપોર્ટ કરી શકો છો। જે પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ તમે મેસેજ કરી શકો છો।
તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં આપણે એક ઇન્સ્ટાગ્રામ પેજ છે, બરાબર, આ જે ચેનલનું નામ છે એ મુજબ જ આપણે ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, ત્યાં જઈને તમે મેસેજ કરી શકો છો અને મેસેજમાં તમને જે વોટ્સઅપ નંબર છે એ આપવામાં આવશે, ત્યાં તમારે વોટ્સઅપના ડોક્યુમેન્ટ મોકલી દેવાના રહેશે અને જ્યારે ફોર્મ ભરાશે ત્યારે તમારે એક્ટિવ રહેવાનું છે. એટલે એ ફોર્મ ભરતી વખતે તમારે જે પણ માહિતી મેળવવી હોય, બરાબર, માહિતી એટલે કે ફોર્મ ભરતી વખતે અમુક વસ્તુ ઈમેલ આઈડી કે બધું વસ્તુ માગતા હોય છે અને ઓટીપી તમારામાં આવતો હશે સૌપ્રથમ જ્યારે આઈડી જનરેટ કરવાની હોય, યુઝર આઈડી અને પાસવર્ડ, બરાબર, ત્યારે તમારે ત્યાં એક્ટિવ રહેવાનું છે, બરાબર. જ્યારે ફોર્મ ભરાતું હશે તમને કહેવામાં આવશે કે આટલા વાગે તમારું ફોર્મ ભરાશે એટલે તમે એક્ટિવ રહેજો, બરાબર. તો તમારું આખું ફોર્મ અમે ભરી આપીશું, બરાબર. હવે એમાં તમને એક વાત ખાસ જણાવી દઉં છું કે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એના રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા છે, તમને આગળ જતાં તમને જોવા મળશે, અને બાકી જનરલના જે વિદ્યાર્થીઓ છે એમને 300 રૂપિયા ફી ભરવાની હોય છે રજિસ્ટ્રેશનની, બરાબર. આ કોની છે? આ જીકાસની રજિસ્ટ્રેશનની ફી છે, જીકાસની રજિસ્ટ્રેશનની ફી રહેવાની છે. અને તમને અમે જે ફોર્મ ભરી આપીએ છીએ, બરાબર, આ તો જીકાસની રજિસ્ટ્રેશનની ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે. ક્યારે? કે તમે ક્વિક રજિસ્ટ્રેશન પછી આઈડી અને પાસવર્ડ જ્યારે જનરેટ કરશો ત્યારે તમારે સૌથી પહેલાં ફી ભરશો, પછી જ આખી પ્રોફાઇલ ખુલશે, પછી જ આખું ફોર્મ તમે ભરી શકશો. તો આ રજિસ્ટ્રેશન ફી પણ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે અને આ રજિસ્ટ્રેશન ફી જીકાસની રહેશે, અમારી કોઈ રહેતી નથી, બરાબર, જીકાસની છે. અને અમારી જે અમે ફોર્મ ભરીને તમે આપીએ છીએ એની ફીની માહિતી પણ તમને ત્યાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને મળી રહેવાની છે, બરાબર. એવું હશે તો હું આ વિડીયોના નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી અને ત્યાં તમે મેસેજ કરી શકો છો કે મારે આ પોસ્ટ ગ્રેજ્યુએટનું આ માટે ફોર્મ ભરવાનું છે. અને તમારે એ પણ તૈયારી રાખજો કે તમે જો ફોર્મ ભરાવવા માગો છો, બરાબર, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં મેસેજ કરજો. મેસેજ કરીને તમારી ચોઇસ ફિલિંગ કઈ કોલેજો તમારે નાખવાની છે એ પણ તમારે ખાસ કહેવાનું છે, અમે જાતે નહીં નાખીએ, તમે જે કહેશો એ કોલેજ તમને સિલેક્ટ કરીને આપીશું, બરાબર. ત્યાર પછી ફોર્મ ભરીને તમને પ્રિન્ટ અને જે પીડીએફ છે એ તમને મોકલી આપવામાં આવશે. તમારે જે ઈમેલ આઈડી હશે એ ઈમેલ આઈડી પર અમે તમને એ પીડીએફ તમને મોકલી આપીશું, બરાબર. એ રીતે પણ કરી શકાય, બરાબર. તમારી મરજી છે, તમારે બહાર ભરાવવું હોય, હેલ્પ સેન્ટરમાં જઈને ભરાવવું હોય, અથવા તમારે અમારી ટીમ સાથે ફોર્મ ભરાવવું હોય, બરાબર, ઓથેન્ટિક રીતે, તો એ રીતે પણ તમે ફોર્મ ભરાવી શકો છો. હા, એ પણ વસ્તુ કહી દઉં તમને, ખાલી અહીં તમને આ ફોર્મ ભરી આપીશું, એના રિલેટેડ કંઈ માહિતી અમારા જોડે હશે નહીં, બરાબર. અમે ખાલી માત્ર ને માત્ર તમને ફોર્મ ભરી આપીશું. તમારે કઈ કોલેજમાં તમારે લેવું છે તમારે જાતે નક્કી કરવાનું છે, અથવા તમારા જે ટીચર્સ હોય એમને પણ પૂછીને તમે જાણ કરી શકો છો. તો આ થઈ પહેલાં રજિસ્ટ્રેશન રાઉન્ડ પહેલાંની. ફોર્મ ભરી દીધું, હવે આવશે એ ટેકનિકલ પ્રોસેસ આવશે. ટેકનિકલ પ્રોસેસ કોની હશે? યુનિવર્સિટી અને કોલેજવાળાની. તો યુનિવર્સિટી અને કોલેજવાળા માટે 4 દિવસ આપેલા હોય છે, પરંતુ સામાન્ય રીતે તમે જોવા જશો તો માત્ર ને માત્ર છેલ્લા દિવસે અથવા 30 પછી 3 આપેલા છે, 30, પહેલી, બીજી અને ત્રીજી, બરાબર, પહેલી, બીજી અને ત્રીજી, એમ ટોટલ 4 દિવસ આપેલા છે ટેકનિકલ પ્રોસેસ માટે. તો આ શું છે કે એમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરશે. પહેલા રાઉન્ડ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરશે. એની અંદર શું લખ્યું છે કે મોક રાઉન્ડ દરમિયાન યુનિવર્સિટી કોલેજ મેરિટ યાદી તૈયાર કરશે. ત્યારબાદ પ્રવેશના પ્રસ્થાપિત નિયમો અને કામચલાઉ એટલે કે પ્રોવિઝનલ પ્રવેશ ઓફર અપાશે. આ મોક ઓફર્સ વિદ્યાર્થીઓને તેમના લોગિન પોર્ટલમાં ઓફર આપ્યાની તારીખના રોજ, કે ધારો કે જ્યારે પણ ઓફર આપશે, બરાબર, કોલેજો અથવા યુનિવર્સિટીઝ, તો તમને રાત્રે 12 કલાકે તમને જોવા મળશે. હવે અહીંયા બીજી પણ ખાસ નોંધ આપેલી છે કે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું છે? ઉમેદવારોને તેના મેરિટ રેન્ક અને કેટેગરીની વિગતો ચકાસવાની તક આપવાનો છે. અને જો એવું લાગે કે કોઈ વિદ્યાર્થીને વિસંગતતા કે ભૂલ જણાય તો વિદ્યાર્થી શું કરી શકે કે પ્રવેશના પહેલા રાઉન્ડની અંદર ટેકનિકલ પ્રોસેસના દિવસો પહેલાં તેમની ઓનલાઈન અરજીમાં સુધારો કરાવી શકે છે. અને વધુમાં વધુ શું કરી શકે કે મોક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તેમની વર્તમાન પસંદગીને આધારે પ્રવેશ મળવાની અંદાજિત સંભાવના દર્શાવી શકે છે, બરાબર. આ કામચલાઉ પરિણામો અને કટ ઓફનું વિશ્લેષણ કરી ઉમેદવારોને પ્રવેશ રાઉન્ડ 1ની પ્રવેશ ઓફર પહેલાં અને તેમની કોલેજની પસંદગીઓ, એટલે કે જે તમે કોલેજ પસંદ કરી છે એ ઉમેરવા, સુધારવા અથવા તેના ક્રમમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે. હવે તમે અહીંયા જેટલા પણ દિવસ આપેલા છે 15 દિવસ, તો 15 દિવસમાં તમને એવું થયું કે મારે હવે ચેન્જ કરવું છે, તો તમને એક લોક પહેલાં તમે સબમિટ કરી દેશો અને પછી તમારે લોક થઈ જશે. લોક થઈ જશે, હવે તમારે ખોલવું હશે તો 15 દિવસની અંદર જ તમારે ખોલવાનું છે,
બરાબર. તમે 15 દિવસની અંદર તમે ખોલીને એ લોકમાં ક્લિક કરશો એટલે તમારે ઓટીપી આવશે. ઓટીપી દ્વારા તમારે પૂછશે કે તમારે આ ફોર્મ ખોલવા માગો છો, તો હા ક્લિક કરવાનું, બરાબર, ઓટીપી દ્વારા. એટલે પછી તમે ફોર્મ આખું ફિલઅપ કરી શકો છો 15 દિવસની અંદર, બરાબર. જ્યારે વિન્ડોઝ ખુલ્યું હોય ને ત્યારે તમારે આ કરી શકો. તો આ ટેકનિકલ પ્રોસેસ કોલેજની રહેશે, બરાબર, અને યુનિવર્સિટી. હવે તમને મોક રાઉન્ડને આધારે તમને એક ચાન્સ આપે છે. જો મોક રાઉન્ડને આધારે શું કરે છે, અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ. હવે આ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે પહેલા રાઉન્ડ માટે મેં વાત કરી કે એ દિવસે, ત્યાર પછી પણ તમને સમય આપ્યો કે મોક રાઉન્ડને આધારે તમને થોડુંક પ્રોવિઝનલ મેરિટમેન્ટ આવ્યું છે, તો એના આધારે તમે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કરી શકો. અહીં લખ્યું છે ને ટોટલ 2 દિવસ આપેલા છે, 4 અને 6, 4 થી 6 જુલાઈ દરમિયાન તમને દિવસો આપેલા છે. કે અહીંયા શું કીધું છે કે મોક રાઉન્ડ પૂરું થઈ જાય પછી પોર્ટલ પર વિદ્યાર્થીઓને તેમની અરજીમાં સુધારો કરવો હોય, બરાબર, કામચલાઉ વિન્ડો ખોલવામાં આવશે. એટલે કે તમારે જે સુધારો કરવો હોય તમે કરી શકો છો. તેમના મોક ફાળવણીના પરિણામોને આધારે તેમના નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. કે હવે તમારે આમાં સુધારો કરવો છે તો શું કરવાનું કે જો તમને મોક રાઉન્ડ દરમિયાન તમારા જે મેરિટ રેન્ક આવ્યો છે, માર્ક્સ આપેલો છે કે CGP અથવા તો જે પણ અનામત કેટેગરીમાં કોઈ વિસંગતતા કે ભૂલ જણાતી હોય તો તમારે શું કરવાનું છે, તાત્કાલિક વિગતો સુધારવી. આ માટે વિન્ડોનો ઉપયોગ કરી ફોર્મ એડિટ કરી શકો છો, બરાબર. ત્યાર પછી પ્રવેશ શક્યતાઓનું વિશ્લેષણ, એટલે કે સીટ મેળવવાની તમારી વાસ્તવિક શક્યતાઓનું મૂલ્યાંકન કરવા માટે તમારી પસંદગીની કોલેજનું મોક કટ ઓફની સમીક્ષા કરે. એટલે કે જે કોલેજમાં કેટલું કટ ઓફ આવ્યું છે, તમારે જે કોલેજમાં લેવાનું છે એડમિશન, એ કોલેજનું કટ ઓફ કેટલું આવ્યું છે એ તમારે ચેક કરવાનું છે. પછી પ્રેફરન્સીસ, એટલે કે તમે જે કોલેજો સિલેક્ટ કરો છે, જો તમને તમારી જે તમે ઈચ્છો છો કોલેજ, એ કોલેજમાં તમને ફાળવણી થઈ નથી, બરાબર, એલોટમેન્ટ નથી મળ્યું, તો તમારે વાસ્તવિક પ્રવેશ દરમિયાન રાઉન્ડમાં તમારી શક્યતાઓ વધારવા માટે તકનો ઉપયોગ કરી નવી કોલેજો પસંદ કરો. એટલે કે તમને એ કોલેજમાં મળવાનું નથી હાઈ મેરિટ હોવાને કારણે, તો તમારે શું કરવાનું, આની અંદર તમારી બીજી કોલેજો તમારે એડ કરી દેવાની. આ જે તમને 2 દિવસ કહે છે તો 2 દિવસ તમારે એ વસ્તુઓને એ તમારી કોલેજોને એડ કરી દેવાની. અને જે બિન વાસ્તવિક પસંદગીઓ છે અને બીજી અમુક કોલેજો હોય કે હવે આ કોલેજમાં તમને મળવાનું નથી, તો તમે એ કોલેજને ડિલીટ પણ કરી શકો છો. અથવા તમે શું કરી શકો છો કે તમારી કોલેજના ક્રમમાં ફેરફાર કરી શકો છો, બરાબર. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા, ઘણા વિદ્યાર્થીઓ એવું જ માનતા હશે કે હા બસ આટલું કરી લીધું એટલે પૂરું થઈ ગયું, પણ ના, તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. ફાઇનલ લોક થયેલું હશે ત્યારે જ તમારી અરજી માન્ય ગણાશે. પરંતુ જો તમે વિન્ડો ખોલી અને માત્ર પ્રેફરન્સ ચેન્જ કર્યા પછી તમે આગળની પ્રોસેસ ફાઇનલ સબમિટ આપ્યું નથી, તો એ ઓફર તમારી જશે જ નહીં, બરાબર. તો એકવાર તમામ સુધારાઓ થઈ જાય, પસંદગીના ફેરફારો થઈ જાય, અંતિમ સમય મર્યાદા પહેલાં તમારું ફોર્મ સેવ કરી અને ફાઇનલી સબમિટ કરવું જરૂરી છે, બરાબર. સબમિટ કરશો ફાઇનલ સબમિટ એટલે તમારું ફોર્મ જતું રહેશે. હવે અહીંયા ખાસ નોંધ આપેલી છે કે જો કોઈ સુધારા કરવામાં ન આવે તો અંતિમ ફાળવણી માટે તમારી અગાઉની વિગતો અને પસંદગીઓને આપોઆપ ધ્યાનમાં લેવાશે. એટલે કે બાયચાન્સ એવું કોઈ વિદ્યાર્થી હોય કે જેને આમાં કોઈ પણ ફોર્મમાં સુધારો કરવો નથી, તો એને જે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભરેલું હતું એના પ્રમાણે જ એને આગળ મેરિટ ફાળવણી થશે, બરાબર, સમજી ગયા. હવે આગળ જઈએ છીએ. પ્રવેશ રાઉન્ડ 1 માટે ટેકનિકલ પ્રવેશ ઓફર 1 7 થી 9 ટોટલ 3 દિવસ આપેલા છે. હવે યુનિવર્સિટીનો અને કોલેજનું મેરિટ પ્રમાણે એમને 3 દિવસની અંદર મેરિટ તમારું બનાવશે, બરાબર. હવે તમારે પ્રવેશ કન્ફર્મેશન, એટલે કે હવે તમારા લોગિન પોર્ટલમાં યુનિવર્સિટી કોલેજવાળાએ તમને પ્રવેશ ઓફર કરી દીધી, તો હવે તમને રાતે 12 વાગ્યા તરફથી જે છેલ્લી તારીખ હશે ટેકનિકલ પ્રોસેસ, એની છેલ્લી તારીખ પછી તમને જોવા મળશે. એટલે કે હવે તમને 10 થી 13 તારીખ સુધી તમારે 3 દિવસ તમારી જે ઓફર તમને જે કોલેજો ઓફર થઈ છે, બરાબર, તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવો છે, તો તમે આ 3 દિવસની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એક ઝેરોક્સનો બંચ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. હવે અહીંયા જો 2 વસ્તુ તમને એક કહું છું, આ 1 અને 2 કહું છું, બરાબર. હવે તમને આ 3 જે 10 થી 13 તારીખ સુધી પહેલો રાઉન્ડ પડવાનો છે, તો તમારે હવે પ્રોસેસ કઈ રીતે કરવાની છે, તો સૌથી પહેલાં તમારે જે તમારા લોગિન પોર્ટલની આઈડીથી તમારે શું કરવાનું છે, તમને જે કોલેજ ઓફર થઈ છે તો તમારે એની અંદર કન્ફર્મ વાળું ક્લિક કરવાનું છે. એની અંદર તમે OTP આવશે, એ OTP આપશો, બરાબર. ત્યારબાદ તમારું અહીંયાથી તમારા લોગિન પોર્ટલમાં કન્ફર્મ થશે. તમારે 2 જગ્યાએ OTP આપવાના છે, એક તો તમારા પોર્ટલમાં
તમારા લોગિન પોર્ટલમાં, અને બીજું તમારે જે કોલેજ ઓફર થઈ છે ત્યાં એ કોલેજમાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, અને ત્યાંની જે ફી હોય એ ફી ભરવાની છે, અને ત્યાં પણ એક બીજો ઓટીપી આવશે, બરાબર. કોલેજ જઈને તમને જે ઓટીપી આવશે એ બીજો ઓટીપી તમે આપશો અને ફી ભરશો તો તમારી ફીની રસીદ જે હશે એ ત્યાં નંબર નાખશે, બરાબર, કે આ તારીખે આ વિદ્યાર્થીએ ફી ભરી છે, ત્યાં નાખશે અને પ્રવેશ કન્ફર્મ કરશે, બરાબર. આ બંને કરવું જરૂરી છે. તમારો પ્રવેશ ફાઇનલ કન્ફર્મ ક્યારે થાય કે બંને બાજુ ઓટીપી દ્વારા કન્ફર્મેશન થયું હશે ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થશે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે હું આ પહેલા રાઉન્ડમાં મારા લોગિન પોર્ટલમાં મેં કન્ફર્મ કરી દીધું એટલે મને કોલેજ ફાળવી ગઈ છે, પણ ફાઇનલ થઈ ગયું છે, પણ એવું નથી. તમારે બંને જગ્યાએ ઓટીપી આપવાના છે. એક તો તમારા લોગિન પોર્ટલમાં અને એક બીજું તમારી જે કોલેજ લાગી છે એ કોલેજમાં જઈને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક ઝેરોક્સનો બંધ જેટલા પણ તમે ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, આધાર કાર્ડ હોય, બરાબર, પછી જાતિનો દાખલો હોય, બરાબર, પછી આધાર કાર્ડ, એ બધા જે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ હોય, ગ્રેજ્યુએશનની માર્કશીટ હોય, બધા જ ડોક્યુમેન્ટ તમારે એક ઝેરોક્સ બનાવી દેવાની છે. ઝેરોક્સ બંચ બનાવીને તમારે આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ પણ સાથે લઈ જવાના, જેથી વેરિફિકેશન કરે. વેરિફિકેશન પછી તમારી જે ફી હોય ફી ભરાશે અને પછી તમારી ઓટીપી દ્વારા એડમિશન તમારું કન્ફર્મ થશે, બરાબર. આ રીતે આખી પ્રોસેસ રહેશે, બરાબર. હવે અહીં પણ એ બીજી એક વસ્તુ આની અંદર એડ થાય છે કે હવે જે વિદ્યાર્થીઓ તમને પહેલા રાઉન્ડમાં જેટલા વિદ્યાર્થીઓને આ તમને 3 દિવસ આપેલા, બરાબર, જેટલી પણ કોલેજ તમને આપેલી છે, હવે એવું થાય છે કે મારે આ કોલેજોમાં એડમિશન નથી લેવું, તો તમારે શું કરવાનું છે, તમને એક કન્સેન્ટવાળું ઓપ્શન આવશે કે તમે જ્યારે લોગિન કરશો તમારા લોગિન પોર્ટલમાં જે ઓફર દેખાશે એમાં કન્ફર્મ કરશો જ્યારે તમારા લોગિન પોર્ટલમાં, તો કન્ફર્મ કર્યા બાદ જે ઓટીપી આવે છે એ ઓટીપી ઉપર અહીંયા આ રીતે ખાનું દેખાશે અને ઉપર લખેલું હશે અપગ્રેડ અથવા કન્સેન્ટ એટલે કે બાંહેધરી, બરાબર. અપગ્રેડવાળું જે ઓપ્શન છે તો એ અપગ્રેડવાળું ઓપ્શન પર ક્લિક કરવાનું અને કન્ફર્મ કરી દેવાનું, બરાબર. પછી તમારે કોલેજ જવાની જરૂર નથી. કોલેજમાં અહીંયા શું લખ્યું છે કે જે વિદ્યાર્થીઓને તેમની પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરની પ્રેફરન્સની કોલેજોમાં પ્રવેશ મેળવવો હોય તો તમને એક આઈડિયા પણ આપી દઉં કે ધારો કે તમને 3જા નંબરની કોલેજ ઓફર થઈ છે, બરાબર. અહીંયા ફરીથી એકવાર સમજાવી દઉં કે 1, 2, 3, 4 અને 5 તમને ટોટલ 5 કોલેજ તમે સિલેક્ટ કરી છે. તમને કોલેજો સિલેક્ટ થઈ છે 3જી, બરાબર. 3જી કોલેજ સિલેક્ટ થઈ છે. અહીંયા આવા ક્રાઇટેરિયા છે, ક્રાઇટેરિયા ખાસ યાદ રાખજો. 3જી કોલેજ સિલેક્ટ થઈ છે, તમે આ કોલેજમાં એડમિશન નથી લેવા માગતા, પરંતુ જે અહીંયા પહેલા અને બીજા નંબરની જે ઓફર છે એ મારે જોઈએ છે, તો તમારે શું કરવાનું છે, સિમ્પલ, કે પહેલી અને બીજી માટે તમારે શું કરવાનું છે કે જ્યારે તમારો ઓફર જે કોલેજમાં આવે છે 3જી કોલેજમાં, તો તમારા લોગિન પોર્ટલમાં જઈને અપગ્રેડ ઓટીપી આવે તો ઓટીપીની ઉપર જ તમારે અપગ્રેડનું ઓપ્શન હશે, એ અપગ્રેડનું ઓપ્શન ક્લિક કરી દેવાનું અને તમારે એ કન્ફર્મ કરી નાખવાનું તમારા પોર્ટલમાં અપગ્રેડ કરીને. અપગ્રેડ નહીં કરો તો તમારે શું છે કે તમારે જે ઓફર હશે એના આધારે તમને પ્રાપ્ત થશે, બરાબર, જે હતું એ, બરાબર. પરંતુ અહીંયા જે લોઅર રેન્ક છે 4 અને 5 એ બંને શું છે આગળના રાઉન્ડ માટે શું થઈ જશે, આપોઆપ નીકળી જશે. આ એક નવું ગણિત છે, તમારે યાદ રાખવાનું છે કે 4થા અને 5મા પ્રમાણે તમારી જે કોલેજ છે સેકન્ડ રાઉન્ડમાં તમે જશો જ્યારે, તો એ સેકન્ડ રાઉન્ડમાં આ કોલેજો જતી રહેશે જો તમને 3જા નંબરની કોલેજ લાગી હોય તો, બરાબર, એના માટે. અને તેમાં અપગ્રેડ કર્યું છે, આ વિદ્યાર્થીઓ શું કર્યું છે, અપગ્રેડ કર્યું છે, તો હવે નેક્સ્ટ રાઉન્ડ માટે પહેલા અને બીજા નંબરની કોલેજમાં જે નાખી છે તો એને પ્રેફરન્સ માટે એનું મેરિટ હશે, બરાબર, તો એમને પહેલા બીજા નંબરની કોલેજમાંથી જે બંને આવશે તો મળી જશે, બરાબર. આમાં પણ મેરિટના આધારે જ મળશે, એવું નહીં કે 3જી કોલેજો જતી રહી અને પહેલી બીજી રહી, તો પહેલી બીજીમાં તમારું જે મેરિટ હશે એના આધારે જ તમને પહેલી બીજી કોલેજમાંથી એડમિશન મળશે, બરાબર, આ ઓફર થશે. તો એ તમારે યાદ રાખવાનું છે. અને હા, એક બીજી વસ્તુ ખાસ કે તમે જે ઓફર કન્ફર્મ કરી છે, બરાબર, તમારા પોર્ટલમાં એની પ્રિન્ટ કાઢીને ખાસ લઈ જજો, કારણ કે એની અંદર તમારું ઓફર નંબર હોય છે, એ ઓફર નંબર ત્યાં કોલેજવાળા એમના પોર્ટલમાં એડ કરશે અને તમારી બધી ડિટેલ હશે, ડોક્યુમેન્ટ્સ ચેક કરશે, વેરિફિકેશન કરશે, ફી ભરાશે, ઓટીપી લેશે અને પછી તમારું એડમિશન કન્ફર્મ થશે, બરાબર. તો આ રીતે છે.
હવે આવે છે પ્રવેશ રાઉન્ડ 2. પ્રવેશ રાઉન્ડ 2ની અંદર 1 તારીખથી લઈને 14 તારીખ સુધી, એટલે કે ટોટલ 14 દિવસ. અહીંયા સૌથી વધારે સમય તમને આપવામાં આવે છે પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર. તો અહીંયા ટોટલ 14 દિવસ છે. તો 14 દિવસમાં પણ તમારે આ રીતે મેં જે પ્રમાણે કીધું છે કે એ રીતે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. તમને ફોર્મ નથી ભરતા આવડતું, બરાબર, તમારે સપોર્ટની જરૂર છે, કોઈ ફોર્મ ભરી આપે તો તમારે હેલ્પ સેન્ટરની સુવિધાઓ પણ આપેલી હશે. તમે જીકાસની અંદર હેલ્પ સેન્ટર જેટલા આપેલા છે ત્યાં જઈને પણ તમે ફ્રીમાં ફોર્મ ભરી આપશે, બરાબર. જીકાસના હેલ્પ સેન્ટરમાં જઈને તમને ફોર્મ ફ્રીમાં ભરી આપશે, પરંતુ તમારે રજિસ્ટ્રેશન ફી જે હોય કે ઓબીસી માટે 150 અને જનરલ માટે 300 એ તો તમારે ભરવી જ પડશે. એ જીકાસની રજિસ્ટ્રેશન ફી છે, બરાબર. જીકાસની અંદર રજિસ્ટ્રેશન તમે કરો છો એની ફી છે. અને જો તમે 12 ફોર્મ ભરવા માગો છો તો આ રજિસ્ટ્રેશન ફી તો તમારી રહેશે જ, બરાબર. પરંતુ જે ફોર્મ ભરાશે, બાય ચાન્સ તમે સાયબર કેફેમાં જશો ત્યાં એમની જે ફોર્મ ફી ભરાતા હોય એ પ્રમાણે જેમને એમની ફી જેટલી હોય એટલી આપવી પડશે, બરાબર. અને અમારા થ્રુ તમારે ભરાવવું હોય તો અમારી ફી પણ રહેવાની છે, બરાબર, કે તમારે ફોર્મ ભરાવવું હોય તો, બરાબર. ઓથેન્ટિક તરીકે કે સાચી માહિતી દ્વારા તમને સરળ ફોર્મ ભરી આપીશું કોઈ ભૂલ વગર, બરાબર. એ પણ તમને ખાતરી આપીએ છીએ, બરાબર. તો તમે ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર પછી અરજી એડિટનો ઓપ્શન આપ્યો છે કે આ તમે ફોર્મ ભરી દીધું, હવે તમારે અરજી એડિટ કરવી છે કે ફોર્મમાં સુધારા કરવા છે. તો તમારે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 1 તો કોના માટે છે? તો પહેલા રાઉન્ડ માટે છે. અહીંયા ધ્યાન રાખજો કે માત્ર ને માત્ર જે વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં ફોર્મ ભર્યું છે એ અરજી એડિટ કરવા માગે છે તો એના માટે પણ તમને એક જ દિવસ આપવામાં આવ્યો છે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ માટે. તો એમાં તમારે શું કરી શકો કે તમે પ્રવેશ રાઉન્ડમાં કોઈ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય તો સૌ પ્રથમ તમે પ્રવેશ કેન્સલ કરી ત્યારબાદ અરજી એડિટ કરી શકો અને પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો. બીજું ઓપ્શન શું છે કે પ્રવેશ રાઉન્ડ 1માં તમે કોઈ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ હોય તો તમે સિમ્પલ લોગિન કરી તમારી અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો, બરાબર. અને છેલ્લે તમારે ફાઇનલ સબમિટ આપવું જરૂરી પડશે, બરાબર. હવે આવે છે ટેકનિકલ પ્રોસેસ જે યુનિવર્સિટીની કોલેજની રહેશે કે રાઉન્ડ 2 માટે. તો 16-17 2 દિવસ આપશે યુનિવર્સિટી કોલેજને, એ એમની ફોર્મ જે બધી માહિતી છે મેરિટ બનાવવાની એ પ્રક્રિયા શરૂ કરી દે છે, બરાબર. હવે અહીંયા પ્રવેશ કન્ફર્મેશન એટલે કે બીજા રાઉન્ડ માટે તમને કન્ફર્મેશન અને કન્સેન્ટ, બરાબર. એટલે અહીંયા તમને સાથે સાથે જ એક ઓપ્શન આપી દીધું કે 3 દિવસ આપેલા છે, 18, 19 ને 20. 18, 19 અને 20 3 દિવસ આપેલા છે. જો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો તમારે 2 જગ્યાએ 1 અને 2 તમારા પોર્ટલમાં કન્ફર્મ કરાવો અને પછી કોલેજમાં જઈને કન્ફર્મ કરાવો, બરાબર. અથવા જો તમે એની અંદર કન્સેન્ટ એટલે કે આગળના રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં જવા માટે કન્સેન્ટનું ઓપ્શન તમારી ઓફર અપગ્રેડ કરવા માગો છો એટલે કે ત્રીજા રાઉન્ડમાં જવા માગો છો તો તમારે કન્સેન્ટવાળું ઓપ્શન ક્લિક કરવાનું રહેશે. શેની અંદર કે તમારા લોગિન આઈડી પોર્ટલની અંદર તમે ઓટીપી દ્વારા જે કોલેજ ઓફર થઈ છે ત્યાં ક્લિક કરશો તો તમને ઓટીપી આવશે. ઓટીપીની ઉપર જ તમને આ અપગ્રેડ એવું લખેલું આવશે, બરાબર. અપગ્રેડ લિસ્ટ અથવા સેકન્ડ રાઉન્ડ એ રીતે અપગ્રેડ લખેલું હોય ત્યાં ટિક માર્ક કરીને તમે ઓટીપી આપશો તો એ સેકન્ડ રાઉન્ડ માટે થર્ડ રાઉન્ડ માટે તમે જઈ શકો છો. અથવા તમારે એડમિશન કન્ફર્મ કરાવવું છે કે આ જ કોલેજ મારે લેવી છે તો બંને બાજુ તમારા પોર્ટલમાં અને કોલેજમાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. અને ઓફરની પ્રિન્ટ લઈને ખાસ જજો. અને જે પણ કોલેજનો સમય હોય તમને ત્યાં ઓફર થશે એટલે તમને દેખાશે કે કયા સમયમાં તમારે જવું, બરાબર. કોલેજનો જે સમય હોય કોઈ કોલેજના સમયગાળામાં જ તમારે જવાનું છે. એવું નહીં કે કોલેજના તમને જેટલા 3 દિવસ આપ્યો હોય અને છેલ્લા દિવસે બાય ચાન્સ તમારે લખ્યું હોય કે કોલેજનો ટાઈમ 3 વાગ્યાનો છે અને તમે 5 વાગે જાઓ છો તો એનો કોઈ તમને લાભ નહીં મળે, બરાબર. જે ટાઈમ લખ્યો હોય એ ટાઈમે તમારે જવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે પ્રવેશ રાઉન્ડ 3 એટલે કે ત્રીજો રાઉન્ડ શરૂ થશે 16 તારીખથી લઈને 21 તારીખ સુધી. ટોટલ 6 દિવસ મળવાના છે જેમની અંદર તમારી ક્વિક રજિસ્ટ્રેશન, પ્રોફાઇલ ફિલિંગ, શૈક્ષણિક માહિતી, તમારી ચોઇસ ફિલિંગ કરવાની છે કોલેજની અને તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે અરજી એડિટ એટલે કે જે સેકન્ડ રાઉન્ડ માટે જે વિદ્યાર્થીઓ તેમની કોલેજની ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી છે અને અમુક માહિતી એડ કરવી છે, બરાબર. તો એમના માટે એક જ દિવસ 22 જુલાઈ તમને એક દિવસ મળવાનો છે. એની અંદર તમારી જે કોલેજ પ્રવેશ કન્ફર્મ કર્યા હોય તો તેમને કેન્સલ કરી ત્યારબાદ તમે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો. અથવા તો તમે એવું કરવું હોય કે તમે કોઈ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી પરંતુ તોય મારે સેકન્ડ રાઉન્ડ માટે અરજી એડિટ કરવી છે અને પ્રેફરન્સ ચેન્જ કરવી છે તો પણ હું આ સેકન્ડ રાઉન્ડ માટે કરી શકીશ. અને છેલ્લે
ફાઇનલ સબમિટ કરવાનું ભૂલવાનું નથી. ટેકનિકલ પ્રોસેસ 2 દિવસની રહેવાની છે, 23 અને 24 જુલાઈ. એમાં કોલેજો મેરિટ બહાર પાડશે, બરાબર. પછી તમને રાત્રે 12 જે છેલ્લી તારીખ છે એમને 12 વાગે તમને દેખાશે, બરાબર. હવે અહીંયા એટલું પણ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમે આગળ તમે પ્રેફરન્સ તો આપો છો, બરાબર, પરંતુ જો તમે ધારો કે પહેલા રાઉન્ડમાં તમને નંબર લાગી ગયો, તમે બીજા રાઉન્ડમાં જવા માગો છો, તો હવે બીજા રાઉન્ડવાળા પણ વિદ્યાર્થીઓ હશે, બરાબર. એવું નહીં કે તમે પહેલા રાઉન્ડમાં તમે ના કોલેજ સિલેક્ટ કરી, પણ બીજા રાઉન્ડમાં તો વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હશે, એટલે કોમ્પિટિશન વધી જશે બીજા રાઉન્ડમાં, બરાબર. એટલે મેરિટ ઊંચું જવાની શક્યતા પણ રહેલી હોય છે. હવે અહીંયા પ્રવેશ કન્ફર્મેશન 3, ત્રીજું કન્ફર્મેશન કહીએ છીએ કે ત્રીજો કન્ફર્મેશન તમારે આપવાનું છે પ્રવેશ ત્રીજા રાઉન્ડ માટે. તો 3 દિવસ આપેલા છે, 25 જુલાઈથી 28 જુલાઈ સુધી. એમાં વિદ્યાર્થીએ એના લોગિન પોર્ટલમાં જઈને 1 અને 2 એવી રીતે યાદ રાખવાનું કે તમારા લોગિન પોર્ટલ અને કોલેજનું પોર્ટલ બંનેમાં OTP આપશો ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થશે. સિમ્પલ એટલું યાદ રાખજો. અને તમારા પોર્ટલમાં જ્યારે કન્ફર્મ કરી નાખો ત્યારે એ ઓફર લેટર તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે બધું કમ્પ્લીટ કરીને રાખવાનું છે, બરાબર. આ શિડ્યુલમાં આ રીતે છે અને બાકીની વિગતો તમે અહીંયા જોઈ શકો છો. કન્સેપ્ટનું તમને ઓપ્શન મેં તમને કહી દીધું છે કે અગ્રતા ક્રમવાળું છે, તો કે 1 થી 6 તમને આપી છે, આમાંથી બાય ચાન્સ તમને ચોથા નંબરની કોલેજ લાગી છે, તો અહીંયા બીજા રાઉન્ડમાં તમે જવા માગો છો, બરાબર. તો તમે કન્સેન્ટવાળું ક્લિક કર્યું હોય તો તમને આ કોલેજ એમને રહેશે, બરાબર, લોક થઈ જશે. એની ઉપરની પ્રેફરન્સવાળી કોલેજો તમને સેકન્ડ રાઉન્ડમાં જોવા મળશે, એટલે કે 1, 2 અને 3 કોલેજો રહેશે. બાકી બધી જે 5મી અને 6ઠ્ઠી હતી એ શું થઈ જશે, ડીએક્ટિવેટ, એટલે કે નીકળી જશે કોલેજ. એટલે તમને 1, 2, 3 જે કોલેજો છે એના આધારે તમને જે મેરિટ પડશે એમાં તમે જે 1, 2, 3માં લાગે તો દેખાશે, બરાબર, મેરિટના આધારે. તો આ માહિતી છે, બરાબર. આ તમને મેં એકદમ સરળ ભાષામાં તમને કહી દીધું. બાકી અહીંયા તમને અમુક AI એજન્ટને તમે માહિતી પૂછી શકો છો, બરાબર, પરંતુ સામાન્ય રીતે તમે જુઓ તો સામાન્ય રીતે અહીંયા કંઈ જવાબ મળતો નથી, બરાબર. તમે તમને ના ખબર પડે ને તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. હું દરેક વિદ્યાર્થીઓને આપણે સાચો રિપ્લાય આપવાનું રાખીએ છીએ, બરાબર. તમને કોઈ પણ માહિતી જોઈતી હોય આની અંદર કે તમને ફોર્મ ભરવામાં તકલીફ આવી રહી છે તો હું જીકાસવાળા જે હેલ્પલાઇન નંબર છે એ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશ. સામાન્ય રીતે તો ઉપાડતા જ નથી, પરંતુ બાય ચાન્સ તો આપણે ઉપાડી લેતા હોય તો આપણે ટ્રાય કરીશું, બરાબર. અને મેં જે તમને ફીની વાત કરી કે 150 SC ST OBC વાળા જે વિદ્યાર્થીઓ છે જનરલ માટે શું છે કે 300 રૂપિયા છે, બરાબર. તો એ પણ આપણે ફીની વિગતો તમારે ખાસ યાદ રાખવાનું છે. અને બીજું ખાસ કે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે તમે રેગ્યુલર મોડમાં જ આપણે સિલેક્ટ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ તમે એવું હોય કે એક્સટર્નલ તરીકે કરવું છે તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ એવું લખેલું આવશે, બરાબર. અને જો B.Ed એક્સટર્નલ તરીકે કરવું હોય તો એમાં તમને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું ઓપ્શન દેખાશે જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે, બરાબર. ઓકે, તમને ખબર પડી જાય. અને દરેક માહિતી તમને SMS થ્રુ, વોટ્સઅપ અથવા ટેક્સ્ટ મેસેજ થ્રુ તમને દરેક માહિતી તમને આવી જશે. ફોર્મ ભરશો, તમારું એડમિશન કન્ફર્મ થશે, બધી જ માહિતી તમને મેસેજમાં તમારે આવશે, બરાબર. અને તમારે જે મોબાઈલ નંબર આપો અને ઈમેલ ID આપો એ ચાલુ હોવું જોઈએ જ્યાં સુધી એડમિશન પ્રોસેસ પૂરી ના થાય ને ત્યાં સુધી, બરાબર. અને સાચી જ માહિતી ભરવાની, ખોટી માહિતી નહીં ભરવાની. અને બાય ચાન્સ એવું બને છે કે તમારી જોડે તમારે OBC કેટેગરીમાં આવતા હોય, SC ST કેટેગરીમાં આવતા હોય, તમારી જોડે જે ડોક્યુમેન્ટ હાજર નથી તો તમારે જો બાય ચાન્સ છેલ્લી તારીખ છે તો તમારે જનરલમાં ફોર્મ ભરી દેવાનું. જનરલનું મેરિટ ઊંચું હોય છે સામાન્ય રીતે જોતાં, પરંતુ તમારે જો છેલ્લે કંઈ ના થાય તો ફોર્મ તો ભરી દેવાનું. ન કે તમને આટલા બધા રાઉન્ડ મળે છે તો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો, બરાબર. પણ ફોર્મ ભરી દેવું ટાઈમસર. આટલા બધા રાઉન્ડ છે તો આટલા બધા રાઉન્ડમાં મેં તમને તારીખો કહી દીધી છે તો તમારે ત્યાં સુધી ડોક્યુમેન્ટ અત્યારથી જ તૈયાર શરૂ કરી દેવાના. બાય ચાન્સ તમે રાઉન્ડ 1ની અંદર તમે ભાગ નથી લઈ શકતા, બરાબર, કે રાઉન્ડ 1માં ત્યાં સુધી આપણે શું બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવાના. એટલે જ્યારે પણ બીજો રાઉન્ડ શરૂ થાય, બીજા રાઉન્ડનું ફોર્મ ભરવાનું શરૂ થાય તો બીજા રાઉન્ડમાં ભરી નાખવાનું, બરાબર. ચિંતા કોઈ કરવાની જરૂર નથી, બરાબર. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. અને તમારે જો ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા હોય, બરાબર, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં આપણે આ ઇન્સ્ટાગ્રામ પેજની ID તમને કહી દઉં. આ જે ચેનલનું નામ છે ને
આપણી ચેનલનું નામ એ જ ઇન્સ્ટાગ્રામમાં છે, બરાબર. ત્યાં જઈને તમે મેસેજ કરી દો કે મારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમારે કયું બીએડ ભરવાનું છે કે એ ફોર્મ ભરવાનું છે, બરાબર. તો તમે માહિતી આપી દેજો, બરાબર. અને જે પણ ટાઈમે ફોર્મ ભરાતું હશે ત્યારે તમારે એક્ટિવ રહેવું પડશે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જેટલું પણ તમારે ત્યાં તમને પેમેન્ટ કહેવામાં આવે, બરાબર, બાય ચાન્સ તમને આ રજિસ્ટ્રેશન ફી તો તમારે પે કરવાની જ છે, બરાબર. પણ જે ફોર્મ ભરશે તો ફોર્મની પણ ફી હોય ને, બરાબર. ફ્રીમાં તો ફોર્મ નહીં ભરી આપે. ફ્રીમાં ફોર્મ ભરવું હોય તો તમારે જેટલા પણ હેલ્પ સેન્ટર આપેલા છે કોલેજના, ત્યાં જઈને ફોર્મ ભરી શકો છો, અથવા સાયબર કેફેમાં. તમારી મરજી છે કે તમારે ક્યાં ફોર્મ ભરાવવું છે. હું તમને ફોર્સ નથી કરતો તમારે ક્યાં ભરાવું, તમે તમારી જગ્યાએ તમે ફોર્મ ભરાઈ શકો. હા, પણ એ વાતની ખાસ ખાતરી યાદ રાખજો કે કોઈ ખોટી માહિતી ના ભરી જાય, બરાબર. જ્યારે પણ તમારું ફોર્મ ભરાતું હોય ત્યારે તમે ત્યાં હાજર હોવા જોઈએ, અથવા અમે તમારું ફોર્મ જે ઓથેન્ટિક રીતે તમારી સાચી માહિતી દ્વારા ફોર્મ ભરી આપીશું, બરાબર. એટલી ખાતરી આપીએ છીએ, કારણ કે મારો અનુભવ છે 5 વર્ષનો, બરાબર. હું પણ એક કોલેજમાં જોબ કરું છું, એટલે સાચી જ માહિતી આપું છું તમને, અને મને એક્સપિરિયન્સ પણ છે આ ફોર્મ ભરવાનો. એટલે તમે ઈચ્છતા હોય તો તમારું ફોર્મ ભરી આપીશું, પરંતુ એ માટે કોઈ પછી બીજી કોઈ માથાકૂટ આપણે કરવાની નથી. તમને ફોર્મ ઓથેન્ટિક રીતે ભરી આપીશું. પછી એવું નહીં કે હું તો આટલા જ પૈસા આપીશ, આટલા જ પૈસા આપીશ. પછી જે પ્રમાણે ઓફિશિયલ થતું હોય એ પ્રમાણે આપણે જવું પડે, બરાબર. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, અને આવ્યા જ એજ્યુકેશનલ રિલેટેડ વિડીયો માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. અને આપણે શું કરીએ છીએ કે તમને શોર્ટ્સ વિડીયો તમને જોવા મળતા હશે, કેટલાક એજ્યુકેશનલ શોર્ટ્સ વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ. જે બાય ચાન્સ એવું બને છે કે ટાઈમ નથી રહેતો, તો આપણે શોર્ટ્સ વિડીયો અપલોડ જરૂર કરીએ છીએ, જેથી તમને એજ્યુકેશનલ અપડેટ તમને મળતી રહે છે, બરાબર. તો એ પણ જોઈ શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ફોર્મમાં પણ તમે જોઈ શકો છો. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.